સ્પેશિયલ મહેમાન આવી ગયા છે. જો ગેટની બહાર બેઠા છે, એન્ટ્રીની વાટે હે. જો ભાઈ તો બતાવે છે દર વર્ષે કે અહીંયા આવે છે. આ વર્ષે જો આવી જ ગયા છે ફેમિલી. એક અહીંયા ઠેઠ બેઠો છે, બીજો હજી એક 20માં છે, એક અહીંયા છે, એક અહીંયા. મને તો બીક લાગ્યા હું છે એમ થઈ ગયું. એમ થઈ ગયો ને તો એ તો હતો તે સારું. હવે તો રોટલો લીધો ને 2 બટકા કરી લીધા છે. જો ખાહે કે તો પાછા આપણે વધારે દેશું ને નહીં ખાઈ તો પછી જોઈએ છે શું થાય આગળ. હવારમાં દીપડે આવી ગયો. તો હા કેવા હવાર વેલા તું હું તારે તારે આવી ગયો. તો હા હેલો યુટ્યુબ ફેમિલી, શકે છે તમારે નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ બ્લોગ શરૂ કરી દીધો છે. સરસ મજાને એવું આપણે ભાઈ સવાર પડી ગઈ છે. સૂર્યોદય જો ઠેઠ અમે સડી ગયા છે ને કબૂતર આપણે ભાઈ સણવા આવી ગયા છે. એવો એ કબૂતરને એવું સણે છે. આપણે માંડવી બધી કમ્પ્લીટ થઈને પડી છે. હવે વેસવા જવાનું વાટે છે ને આપણે અત્યારમાં છે કે ભાઈ થોડું ઘણું આપણે રસ્કો કર્યો કે એનું કામ ચાલુ છે, એટલે કે એમાં વાલી બાંધવાનું છે, કમિશન ગોઠવવાનું છે. તો એ બધું અત્યારે કામ ચાલુ છે. અને આપણે જો હેમર ઊભું કે એ હેમરને પણ વાઢવાનું ચાલુ છે. તો એક સાથે કે બધે કામ ચાલુ છે, એટલે થોડુંક આપણે ભાઈ વ્યસ્ત રહેતો, કેમ કે ખેડૂત હોય એટલે એમ નિવૃત્ત ન થાય. તો આખી વાડી છે કે બધે એમાં છે કે થોડું ઘણું તો કામ હોય જ થી. એટલા માટે છે કે એમાં હવે એમ નિવરાત ન થઈ. તો અત્યારે આપણે કે ભાઈ વાલીને એવું બધું કામ ફિનિશ કરવાનું છે. તો છે કે એ કામ સાઈડમાં નીકળી જાય કે તો પછી બીજું કામ કરાય. અત્યારે કે આપણે વાલીનું બધું કામ કરવાનું છે. તો થોડીક વાર કે અમે સવારમાં લાગી જાય પછી કોનો પોળો ખાઈ લેવું એવું બધું છે. અને બહાર છે કે ભાઈ ગયા છે ખેતરમાં કામ કરવા. તો હવે હું જાઉં. તો ફેમિલી અત્યારે અમારા ઘરે છે કે સ્પેશિયલ મહેમાન આવી ગયા છે. જો ગેટની બહાર બેઠા છે, એન્ટ્રીની વાટે છે. જો હા જો ભગત કહેવાય આમ ટૂંક સમયમાં, એટલે કે હનુમાન દાદા. આપણે બધાની માન્યતા આપણા જે ધર્મ રહો કે એ પ્રમાણે આપણે આજે જો અમારા ઘરે આવ્યો છે. જો અહીં છે કે મેન ગેટ છે કે પણ એ બહાર છે. હજી જો અહીંયા આવ્યો નથી સીંડે. અહીંયા સીંડું છે ને અહીંયા જો અહીંથી બેઠો છે. જો ગુંદી માથે સડી ગયો. કેમ કે અહીંયા અમારે દર વર્ષે છે કે અહીંયા આવે છે. આ વર્ષે જો આવી જ ગયા છે, કેમ કે સામે જો અહીંયા દાદાની ડેરી દેખાય. દાદાની ડેરી ના દર વર્ષે આવે. જો કે ના છે કે આવે ને એટલે આવે. તો અત્યારે છે કે ગુંદીની માથે સડી ગયો છે. જો લીમડે ને ગુંજે હે. હજી 2 લીમડે હે. કઈ લીમડે? હા હા એલા પણ હા એલા ભાઈ 1 નહીં 3 4 હે. જરા અહીં જરા ફેમિલી એક અહીંયા ઠેઠ બેઠો છે, બીજો હજી એક 20માં છે, એક અહીંયા છે. જુઓ કાંજા. હા જરા જેવો તેવો દેખાય છે. જો માં 1 ના 8 ને 3 હે વાલા. 3 છે તો 2 છે ના. હા એક અહીંયા. મને તો બીક લાગ્યા હું છે એમ થઈ ગયું. એમ થઈ ગયો ને તો એ તો હતો તે સારું. કેમ કે એક જો અહીંયા છે ને ખામમાં લીમડે છે. તો રોટલો લઈ આવો. તો કેમ અત્યારે ફળ તો અમારે ઘરે નથી, પણ હે કે રોટલો ને એવું તો હશે. કેમ કે ફળ કે એવું કઈ હોય નહીં, દૂધી ને એવું તો કઈ ખાય નહીં. ડાયરમ કા શીકું કે એવું કંઈક વસ્તુ ફળ હોય કે તો એ ખાય, બીજું કાંઈ ન ખાય. તો એવું તો કાંઈ હે નહીં. આપણે રોટલો હે તો રોટલો હે કે આપી ટ્રાય મારી ખાય કે નથી ખાતા એમ. તો ફેમિલી અત્યારે છે કે હવે તો રોટલો લીધો અને 2 બટકા કરી લીધા છે. જો ખાહે કે તો પાછા આપણે વધારે દેશું ને નહીં ખાઈ તો પછી જોઈએ છે શું થાય આગળ. કેમ લાગે બા રોટલો ખાહે? રોટલો ન ખાય હે? જે ફૂલ ખાય, રોટલી ખાય. એવું તો જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલી ને અમારા વિડીયોમાં જોઈજો ભગત આવ્યા છે. 3 આવ્યા છે. હા કેમ કે એને ભાઈ ટૂંકમાં કે ભગત જ કહેવાય છે. કેમ બા ગેટ કેમ બંધ કરી દીધું? ગેટ બંધ કરી કપાઈ ના જાવ એટલે લે એ હાચ ભાઈ. કેમ કે અમે નીવડ્યા ન હોય કે એટલા માટે. હું કહું બા મારે પાસે મારે હતે. હા ખીજવાડ્યો હોય તો ને. કેમ કે ફેમિલી યાને જો બહુ ખીજવાડ્યો કે તો પાછા દાજમાં સડી જાય. આનું કઈ નક્કી ન હોય. ને હજી જો સામે જ બેઠા છે ને, તમને દેખાય ને ઝૂમી. એ જરા સામે જ છે ને એક અહીંયા જ છે
ઝૂમિંગ આઉટ કરીએ. જો ભાઈ દાંત તો બતાવે તો જો ફેમિલી અહીંયા કે રોટલો મૂકી દીધો છે. જો ખાવો છે ને તો નીચે આવશે ને ફેમિલી. આપણે કે કરતા બપોર તો બપોર કરતા કે હું ઊભો થઈને ગયો. જો ભાણા સાઈસ ને બધું કે એમનામ જ છે. આપણે કે બપોર કરવા બેઠેલા તો ખાતો કે ઊભો થઈ ગયો. મારા મમ્મીએ જેવું કીધું કે એવું તરત હું નાહી ગયો જોવા માટે એમ. તો હવે કે આપણે અધૂરું બપોર થઈ ગયું છે. હજી પૂરે બપોર કરવાનું બાકી છે. એટલે અડધું ખાધું છે ને અડધું ખાવાનું બાકી છે એમ ટૂંકમાં. તો કે હવે થોડું ઘણું ખાઈ લઈ એવા કામે લાગી. તો ફેમિલી અત્યારે હે કે ભાઈ બે એક સાથે ભેગા થઈ ગયા છે અહીંયા. અત્યારે જો ફેમિલી લાગે ગુંદી હલાવે છે. જુઓ પણ રોટલા જો હજી અહીંયા જ પીડા છે. એ લેવા આવ્યા નથી. જો જરા હા મેં જરા અહીં પૂછડી જો દેખાતી જરા. ને આપણે કે ભાઈ ફેમિલી ઓલી સાઈડ નથી જવાનું કેમ કે એમ થોડું ઘણું હોય કે ડર લાગે છે એમ. હા હવામાં દીપડો આવ્યો હતો. હવારમાં દીપડો આવી ગયો. તો હા કેવા હવાર વહેલા તું ગુતે તારે તારે આવી ગયો. તો હા એવું છે એમ. બહુ બીક લાગતી મને તો. તો ફેમિલી અત્યારે ટૂંકમાં વાત કરીએ ને તો અત્યારે અમારે અહીંયા છે કે ભાઈ દીપડાનો અને હાવીસનો બહુ બધો અમારો ત્રાસ વધી ગયો છે. ધીમે ધીમે કરતો છે કે આમ જેમ બને વધતો જ જાય છે. પહેલાં છે કે જંગલ અમારા ગામના જંગલ રાખે એમાં રહેતા ને હવે ધીમે ધીમે કરતા કે ગામમાં આવવા મીડ્યા છે. ને આજે સવારે અમારા કાયમિક ઓલા ભાઈ આપણે વટે છે કે દૂધ ભરવા ભીખુભાઈ જે અમારા માટે કાયમિક દૂધ ને એવું બધું લેતા આવે છે. તો એમને છે કે આજ સવારે જોયો હતો દીપડાને કે અમારા ખેતરમાં થઈને વીટો હતો ને અમારો મેન રસ્તો છે કે જે એવડા ચાલે છે એ રસ્તામાંથી ડાયરેક્ટ અમારા ખેતરમાં થઈને પછી આમ ઓલી સાઈડ નીકળી ગયો હતો. હું ગામમાં આવી ગયો હતો ને ગાયનો શિકાર કરી લીધો હતો. તો હે કે અમને બહુ બધી ડર લાગે છે અને આમ તો હે કે ધીમે ધીમે કરતો હોય કે ત્રાસ બહુ વધતો જાય છે. ને ગામમાં ને આપણે ભાઈ રત્નેશ્વર એ મીડીમાનું ધામ છે તો ત્યાં બધા હે કે કોલમાં અત્યારે આટા જ મારતા હોય એ બધા અત્યારે અમારા હાલમાં હે કે પરિસ્થિતિ છે બહુ બધી ગંભીર. પહેલાં આમ ગીરના જંગલમાં ને એ બાજુ રહેતા જૂનાગઢ બાજુ જોવા મળતા પણ હવે કે અમારા ગામમાં જોવા મળે છે. એટલે રાતનું છે કે અમારે જવામાં બધે ધ્યાન રાખવું પડે છે. દિવસે ધ્યાન રાખવું પડે છે. એવું બધું અત્યારે તો ચાલે છે. તો ફેમિલી અત્યારે છે કે અમારે કપાસ કીને પૂગી જશે. જો એક છે કપામાં વયો ગયો ને જો અહીંયા જો જા જો કપામાં વયો જશે ને અમારે લીમડા માથે જ હતા. જો અહીંયા બળજા ભટકા કે એને લીધે છે કે એ વૈયા ગયા છે. તો ફેમિલી અત્યારે ફરી ગઈ છે સાંજ ને આપણે આવી ગયા છે આપણા ખાટલે. અને આજે ઘણું બધું મોડું થઈ ગયું છે અને સવારે કામ કરતા થાકી ગયા છે. એ લીધે કે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈ ને ખાસ વાત કરીએ કે તો ભાઈ અમારે આ બાજુ અત્યારના હે હાલમાં એ જનાવરો થોડોક વધી ગયા છે. એટલે ધીમે ધીમે કે વધતા જ જાય છે. સિંહ છે દીપડો છે એવા બધા પ્રાણી હે કે અમારા અહીંયા ગામડામાં સડી જાય છે. દરિયામાં રહેતો પછી પાછા રહેતા હે કે ગામડામાં કાળો આવી જાય છે. તો ગઈકાલે તો અમારે આવ્યો હતો ઓલા પાછલા રસ્તે લેતો. આ સવાર પાછો અમારે આ રસ્તે આવી ગયો હતો ને એટલા માટે અમે જો અહીંયા જ સુઈ છીએ. એ જો એ બળદ જો બધે માલ હે કે એમને બાંધ્યા હોય ખુલ્લામાં કેમ કે અમારે પહેલાં એવું કંઈ બીક હતી નહીં કે એટલા માટે મેં કંઈ એવો બંદોબસ્ત ન હોય કે પેક કરવાનું હોય કે ઓલું હોય. હવે કે એવું બધું કરવું પડશે એટલે 2 દિવસમાં ટૂંક સમયમાં હે કે આપણે આખું સફર કે પેક કરી દેવાનું છે. એટલા માટે હું આપણા માલને એની સેફટી રહે એમ એવું બધું છે. તો આજનો બ્લોગનો અહીંયા કરી દઈએ ને આશા રાખી તમને અમારા બ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે. પહેલી વાર રીતે સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.